નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, તેમની નવી સ્વ અધ્યયન પોથી આપેલ છે, તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ. અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો. નંબર 1, નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? જવાબ આવશે સી, પાંડ્ય. નંબર 2, વજ્જી, વૈશાલી, મગધ, તો જવાબ આવશે રાજગૃહ. નંબર 3, મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે? બિહાર. નંબર 4, અંગુસ્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે? પાલી. નંબર 5, મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી? મલ્લા. નંબર 6, નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી? વૈશાલી. નંબર 7, બિંબિસાર કયા વંશનો શાસક હતો? હય્યક વંશ. નંબર 8, વૈશાલી લીચ્છવીઓ કપિલવસ્તુ, તો જવાબ આવશે શાક્યો. નંબર 9, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? ગણરાજ્ય. નંબર 10, નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું સ્થાન માળવાનો પ્રદેશ છે? અવંતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણી આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે તમને. પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા જોડો. નંબર 1, મહાજનપદો, તો 16. નંબર 2, ધન નંદ, નંદવંશ. નંબર 3, કંબોજ, તો લાજપુર. નંબર 4, કુરુ, તો ઇન્દ્રપ્રસ્થ. નંબર 5, કાશી, તો વારાણસી. પ્રશ્ન નંબર 3, મને ઓળખો. નંબર 1, હું નંદવંશનો સ્થાપક છું. મહાપદ્મનંદ. નંબર 2, હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું. અયસ્મક. નંબર 3, હું બિંબિસારનો પુત્ર છું. અજાતશત્રુ. નંબર 4, મારી રાજધાની અયોધ્યા છે. કૌશલ. નંબર 5, હયક વંશ પછી તથા સત્તા પર આવનાર વંશ છું. નાગવંશ. પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નંબર 1, હયક વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો બિંબિસાર. નંબર 2, અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર 16 મહાજનપદો હતા. અંગુત્તર નિકાય. નંબર 3, મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો. લોખંડ. નંબર 4, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ ખાલી જગ્યાની પસંદગી થતી યુવાનો. નંબર 5, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને ખાલી જગ્યા ગણવામાં આવતો રાજા. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નંબર 1, નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો, જે તમને અહીં માહિતી આપેલ છે. નંબર 2, નાગવંશ વિશે જણાવતો કે હયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. નંબર 3, ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો, તો અહીં તમને ટૂંકમાં માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો. નંબર 4, ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે, શા માટે? તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નંબર 1, જનપદ, તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. નંબર 2, વિશ, વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ કહે છે. નંબર 3, ઘુસર પાત્ર, માટીના વાસણો ઉપર કરવામાં આવતા ચિત્રાંકન કે ચિત્રિત ઘુસર પાત્ર કહેવાતું. નંબર 4,
સંથાગાર ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી હતી તે સ્થળને સથાગાર કહેવામાં આવતું. નંબર 5, ગણરાજ્ય લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. નંબર 1, વૈશાલીનું વજ્જી રાજ્ય. તો તેમને પણ અહીં જવાબ તમને આપેલો છે. પ્રશ્ન નંબર 8, તફાવત જણાવો. ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો તેમનો પણ અહીં તફાવત આપેલો છે, જે તમે તફાવત જોઈ શકો છો. પ્રશ્ન નંબર 9, કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય માહિતી ભરો. તો અહીં તમને યોગ્ય માહિતી ભરી અને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 10, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક સૈનિક હતો. વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દો ચોરસમાં 5 મહાજનપદના નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધીને લખો. મહાજનપદ: કાશી, મગધ, કોસલ, અવંતી, પાંચાલ. રાજધાની: વારાણસી, રાજગૃહ, ઇન્દ્રપ્રસ્થ અને તક્ષશિલા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.